મારા તમને બધું સંભળાવવું છે। 2 પડદા બતાવવા છે। કાલ તમે આવીને એમ પૂછો કે બાપુ ધોળકા જવું છે, તો હું તો તમને રસ્તો બતાવીશ કે અહીંથી ધોળકા જવાય। પછી તમે આમ ફરીને ફેદરા થઈને બધે ફરી ફરીને ધોળકા જાઓ ને તમે એમ કહો કે બાપુ 150 કિલોમીટર થયું, પણ તમે ઊંધા રસ્તે હાલ્યા એટલે 150 થયું। અહીંથી હાલ્યા હોત તો 45 છે। સમજાય? હા એમ। એટલે મારે તમને 2 બતાવવું કે આ બધાને અને વ્યસન મુકાયા તો હું પાછો સ્વાર્થી છું, મફતમાં નથી કરતો હો। હા એમ, હું સામે કંઈક માગીશ, આપશો? આપશો? હા, થોડુંક જોરથી બોલો, મને કંઈક હું ફાવે। શું આપશો? બોલો જ ખરા। આપશો એમ? દુઆ? તે દુઆથી મારા છોકરાની ફી ભરાય છે? કહો, વાંધો નહીં, દુઆ આપજો। પણ બીજું તમારો આ પરમાત્મા શીખવાડે તો જ, તમારો આત્મા કહે તો જ। મારે આ મંદિર માટે આ ગામ માટે કંઈ ન માગવું, પણ આજ 200 થી લઈને કદાચ તમે દાડો ઉગે ને રોજ 500નું પી જતા હોય ને, કાલથી એ પૈસા ઘરમાં અલગ મૂકજો, આ બંધ થાય એટલે। અને બેનું આપણે મેં કીધું એ ફેશનવાળી વસ્તુ, આપણે 10 વાળી બંગડી હોય હાલે, કોક 150ની પહેરા દઈએ, આપણે પહેરવી જરૂરી નથી। આપણે એ 150ની શું પહેરવાની? આપણો સુહાગરીઓ એ સાંજે 20 રૂપિયાની ઠેલી મારીને ઉકાળામાં પડ્યો હોય તો સમજાય ને? હા એમ। અને આ બધું ક્યાંય લખેલું નથી, જે દાદા કહે એ હું બોલું છું ભાઈ। કે મહિને કદાચ 5000ની બચત થાય ને તો એ તમારા પરિવાર માટે વાપરજો। બહુ દારૂનો બચત મૂકી જ દેજો। અને એ પરિવારમાં ઘરનાને કહેવાનું કે ભાઈ આ કેવા પૈસા બચે છે તને ખબર છે ને, એમાંથી કરકસર કરીને વાપરજે। અને જો કદાચ એમાંથી 500 રૂપિયા બીજા બચે ને, એ 5000 કાઢ્યા હોય એમાં 500 રૂપિયા, તો ગામમાં કોઈ નિશાળની કે ગામમાં કોઈ એવી જગ્યા ગોતજો કે જે કોઈ ગરીબ કોઈ પણ જ્ઞાતિ, હું આ જ્ઞાતિવાદ એવી ભીડ ભેગી કરવી નથી ને આ અમારે કઈ બેલેન્સ ભેગું નથી કરવું। જે કંઈ તમારી જેવા દાન પેટી મૂકી છે તો એ ખોલીને આવે ને પ્રસાદીમાં રોજ વાપરી નાખવી। અહીં અમે આઠાનો નથી લઈ જતા, કોઈ અહીં રાત દાડો રહેવા વાળો જો અમને આમાં 100 રૂપિયા ઉપાડતા ભાળી ગયો બતાવો, કશું લેવાનું જ નથી, કારણ કે અમે એના માલિક નથી। એક અમે એના નિમિત્ત બન્યા છીએ કે આવવા વાળાની પરમાત્મા એવું કહેશે કે સેવા કરજો, અને એ સેવા જો તમારી પાકી જશે તો ક્યારેય હું તમને માગવા જેવું રહેવા નહીં દઉં। અમે ક્યારેય માગ્યું જ નથી, દાદાને ક્યારેય નથી કીધું, નકર અમે રોજ સેવા કરવી। દાદા ના કહી આટલા બધા માણાના વાસણ ધોઈ છે, ખવડાવી છે, મને કંઈક સારી નોકરી આપી દે, જેટલી લાયકાત હતી એવી આપી દીધી એને। જાજુ ભણ્યો જ નથી તો સારી સરકારી નોકરી છે જ માગી, વાત ખોટી હે એમ કે આપણી લાયકાત જેટલું જ મગાય ને, સારી સિંગાઈ ના હોય ને આપણે પછી કાજુ બદામની વાત કરવા જઈને નકામું છે। એમ એવું છે કે પરમાત્માને એવું જ કહેવાનું છે તારી મરજી હોય, કારણ કે ઘણીવાર એવી સંપત્તિ આવતી હોય કે જે આપણે જીરવી નાખી ગેરમાર્ગે જતા રહીને આપણે તોય તબાહ થઈ જઈએ, તો એવી સંપત્તિ ના આપે એ સારું કે જોતી હે। હા એમ 6.5 ઉકાળામાં છે 20ની ઠેલી મારી, એટલે જે કઈ દાદાના માધ્યમથી, કારણ કે હું ક્યારેય વાંચી જ નથી બોલતો, બધાને કહું છું જાજુ ભણેલો નથી, પણ આજ આ અમારા પ્રયાસથી અસંખ્ય પરિવારો વ્યસન મુક્ત થયા છે। અને મેં હમણાં, કારણ કે મારી પાસે તો પાછું હું કોક એમ કે ભાઈ તમે 1.5 લાખ ને બંધ કરાયો તો છે, હા તો અમને અઠવાડિયાનો ટાઈમ આપજો, એ 1.5 ને એમાં બોલાવી લઈશું, સાંભળી લેજો, સમજાય? ઘણા એવા આવે કે એવું કે અમે આ બીજી વાર આવ્યા, હજુ અમારે દારૂ બંધ નથી થયું, પણ તે તારા અંદર રહેલો પરમાત્મા જગાડ્યો, તે મનોબળ વાપર્યું। તો 4 વાગ્યાનો ઘડિયાળમાં જોતો હોય, 6 વાગે હું ઠેલી મારવા જાઉં, ચાય બંધ થાય,
નહીં થાય. જેને કંઈક હાલવાની અપેક્ષા કરી, 2 ડગલા માંડ્યા, તો પરમાત્મા આંગળી ઝાલીને હલવવા આવે છે. ભાઈ ભગવાને તમને લખીને નતું આપ્યું કે વીના ખાટી આપી જોઈ, તો હવે એનો દોષી હું કામ ઠેરાવો છો? સાચું કે ખોટું? અને હું તો કહું, જોવું ઘણા તો વારસાગત હોય, બાપ કરતા બેટો વધુ હોય, બાપ 2 ઠેલીઓ મારતો, છોકરો 4 મારે, ચડિયાતું મળ્યું, નવાઈ લાગે, વ્યાજ સાથે વળ્યું, 2 સામે સામે ધમાચકડી બોલે, આજુબાજુ 4 ઘરવાળાને શાંતિ ખાવા ના દે. મહેમાન આવ્યા હોય તો નહીં જાય. આ શું થાય કે આપણે શરમાઈને કહેવું પડે કે અમારે રોજનું છે, તમારા માટે નવાઈ છે. એટલે આ બધું સનાતન સત્ય બોલું છું કે આવું બધું થાય જ છે. ના થતું હોય મન કહો તેમ ગપ્પા, હા, એ તો જેના પાડોશમાં બંધાણી રહેતો હોય એને ખબર પડે. આનો કઈ ટાઈમ નક્કી હોય, 3 વાગે એલા ગાય તો તમને હું આના દેવા હોય. એટલે આ બધી વસ્તુ એવી છે. પણ જેને હૃદયના ભાવથી માનું છું, જેની દયા છે, અને ઘણાને એના આશીર્વાદ. અને હું એવું નથી કહેતો કે આ દાદા જ આશીર્વાદ આપે છે. એ મનમાંથી ગ્રંથિ કાઢી નાખજો કે જો કદાચ તમારી અહીંયા ભાવના પહોંચી જાય, તમારી અહીંયા આગળ નાભીની કગર પહોંચી જાય, તો દાદા એવું જ કહે છે કે હું એ બધું નથી કરતો, પણ તમારા આરાધ્ય દેવ, તમારી કુળદેવી પાસે જ આ કામ કરાવું છું.